ગંભીરા બ્રિજ આણંદથી વડોદરા વચ્ચેનો જે તૂટી ગયો સરકારી બેદરકારીના લીધે એની મા જે પોતાના દીકરા માટે વલખા મારે છે, આર્તનાદ કરે છે કે મારો દીકરો ડૂબી ગયો. આ માનું શું થશે ખબર નહીં, પણ જે રીતે મા પોતાના દીકરાનો અત્યારે હાલ અંદરથી આર્તનાદ કરે છે, મારો દીકરો ડૂબી ગયો, આના માટે જવાબદાર કોણ? અને હું માનું ત્યાં સુધી આજની બેદરકાર સરકાર જેને આ ચિંતા કરવી જોઈએ, એ અધિકારી હોય કે ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ પ્રતિનિધિઓ હોય, આ એમની જવાબદારી છે. અને હું માનું ત્યાં સુધી છેલ્લા 30 વર્ષથી સતત એક જ પાર્ટીનું રાજ્ય હોવાથી ન પ્રજાના પ્રતિનિધિઓને પડેલી છે કે ન સરકારી તંત્રને પડેલી. લોકો મરે કે જીવે એમને કોઈ સાડાબારી નથી. નાના એવા ચોમાસામાં જો રસ્તાઓ ખતમ થઈ જતા હોય, લોકો ડૂબીને એમાંય ખાડામાં પડીને મરી જતા હોય, વાહનો પડતા હોય, માણસો પડતા હોય, ઢોર પડતા હોય, હું માનું ત્યાં સુધી સરકારે આમાંથી ચામડી બચાવવી નહીં જોઈએ, જવાબદારી લેવી જોઈએ. અને આ એક બ્રિજ નથી, અમદાવાદના હાટકેશ્વર બ્રિજમાં કરોડો રૂપિયા પ્રજાના પૈસાનું આધણ કર્યું. તમે ધ્યાન શું રાખો છો? અંગ્રેજો વખતે ભરૂચનો ગોલ્ડન બ્રિજ, આપણો વિવેકાનંદ બ્રિજ, જે એલિસ બ્રિજ જેને આપણે કહીએ છીએ, એનું લોખંડ જુઓ, એની ડ્યુરેબિલિટી, દરેક ઠેકાણે જ્યારે તારીખ લખેલી હોય કે આ તારીખે શરૂ થયું, આ તારીખે પતી જવાનું, એના પછીની જવાબદારી સરકારની પોતાની થાય. સરકાર ઉપર 302નો કેસ કરશે એની મા પોતાનો દીકરો ડૂબી ગયો એના માટે. ઓવરટાઈમ તમે જો આ બ્રિજ બંધ ન કરવાના હોય, બ્રિજનું મેન્ટેનન્સ ન કરવાના હોય, આવા ગુજરાતમાં એક નહીં અનેક ઠેકાણે. બીજી બાજુ આદિવાસી વિસ્તારમાં એક ગર્ભવતી બહેન જે ડિલિવરી માટે જોરીમાં નાખીને કિલોમીટરો સુધી દૂર લઈ જવી પડતી હોય, અને એક બાજુ સરકારની બેકાળજીના લીધે આવા બધા બ્રિજ, આ રસ્તા વગેરે વગેરે જેના લીધે લોકો મરી જતા હોય, હું માનું ત્યાં સુધી સરકારે ચિંતા કરવી જોઈએ. અને પ્રજા પણ પોતે વિચારે કે ખાડામાં પડીને મરવા માટે તમે 30 વર્ષથી એક જ પાર્ટીને આંધળા થઈને મત આપ્યા કરો છો, અને પછી પરિણામ ભોગવવા માટે બૂમો પાડો. તમને થતું નથી કે આપણે કહેવું જોઈએ કે બરાબર નથી? આમાં હિન્દુઓ આવે, મુસલમાન આવે, ખબર ના પડે આપણે હિન્દુઓ કે કોઈ પણ હોય? આમાં હિન્દુવાદ ક્યાં આવે? એટલા માટે કે સરકારે આ પ્રમાણે વધારે પડતો આત્મવિશ્વાસ, કારણ કે પ્રજાને ટેકન ફોર ગ્રાન્ટેડ માની ચાલે. લોકો ક્યાં જવાના? જખમાઈને મત આપવાના. જખમાઈને મત આપવાના હોય તો પછી આવી મરવાની તૈયારી રાખવી પડે. એટલે હું ગુજરાતની પ્રજાને કહીશ કે મહેરબાની કરીને જ્યાં જ્યાં આવું હોય ત્યાં તમે પોતે સરકારનું ધ્યાન દોરો. તમે પોતે બોર્ડ લગાવો કે અહીં ભયજનક છે, મહેરબાની કરીને આ રસ્તા ઉપર જવું નહીં, આ બ્રિજ ઉપર જવું નહીં, આ નદીમાં પૂર આવે તો ક્રોસ કરવું નહીં. જે જવાબદારી સરકારની છે, સરકાર તો બનાવટી છે, ફેક છે, બધું જ બનાવટી. આ બ્રિજ પણ બનાવટી કહીએ તો નવાય નહીં. એટલે નવા જે બની રહ્યા છે એ બી તૂટી રહ્યા છે. હમણાં જ એક બ્રિજ નવો બનતો તૂટી ગયો હતો. કોણ જવાબદાર આના માટે? એટલા માટે ગુજરાતની જનતા, શાણી જનતા, વિકાસશીલ દુનિયામાં વહેતી આપણી આ પબ્લિક, એને પોતે વિચારવું જોઈએ કે આવું જે કંઈ હોય એમાં સરકારને બરાબર ખેંચીને ઉઘરાણી કરવી જોઈએ. અને સરકારે માનવતાના આધારે પ્રજાના પૈસા, પ્રજાના બધું જ પ્રજાનું, તો એ પ્રજાની સલામતીની ચિંતા નહીં કરવાની, એમને રામ ભરોસે મૂકી દેવાના, અલ્લાહ આશરે. અને એટલા માટે સરકાર ધ્યાન રાખે, ફરી આવું ન બને એનું તો કમસે કમ ધ્યાન રાખે. એ ભરૂચનો વિસ્તાર હોય કે વડોદરાનો વિસ્તાર હોય, સૌરાષ્ટ્રનો વિસ્તાર હોય, આખી બસ એક લોલિયામાં આખી બસ પડીને વર્ષો પહેલાં લોકો ડૂબીને મરી ગયા હતા. કોણ જવાબદાર આના માટે? એટલે આવું ફરી ન બને. બન્યા પછી વરી પાછી ઉઘરાણી, એટલી સરકાર તાકીદ કરે તો પ્રજા ઉપર એમની મહેરબાની ગણાશે. ધન્યવાદ. આજે વહેલી સવારે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય બ્રિજ, ગંભીરા બ્રિજ, જે વર્ષો જૂનો બ્રિજ છે, જેના પરથી ખૂબ મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર થાય છે. લોકો આ બ્રિજનો રોજ હજારોની સંખ્યામાં યુવાનો રોજગાર અર્થે આ ઉપયોગ કરીને સામે કાંઠે જાય છે. વહેલી સવારે બ્રિજ તૂટી પડ્યો અને એના કારણે લગભગ 5 કરતાં વધારે વાહનો નદીમાં ખાબક્યાના સમાચાર છે અને મોટા પ્રમાણમાં જાનહાનિ થયાની શક્યતાઓ છે. વહેલી સવારે જ કલેક્ટરશ્રી સાથે, એસપી સાથે ને બંને વડોદરા અને આણંદ જિલ્લાના વહીવટીતંત્ર સાથે વાત પણ કરી, બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવા માટેની રજૂઆત પણ કરી છે. પણ વારે વારે આવા બનાવો બને છે કેમ? પહેલી રજૂઆતો થાય કે આ બ્રિજની મરામત જરૂર છે, બ્રિજનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે તો નવો બ્રિજ બનાવવાની જરૂર છે. બ્રિજ જો ભયજનક હોય તો એનો બંધ કરવો જોઈએ, એની મરામત કરવી જોઈએ.
સરકારી તંત્રની ગંભીર બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે અને લોકોના જીવ ગયા છે. ત્યારે એવા સંજોગોમાં સરકાર આખા ગુજરાતમાં આવા બનાવો બને ત્યાર પછી જાગે છે. વહેલા કેમ નથી જાગતી? જો વહેલા જાગી હોત તો આ બનાવ ના બન્યો હોત, લોકોના જીવ જવાની જે શક્યતા છે, જીવ ના ગયા હોત. મને જે જાણકારી છે મુજબ મોટા પ્રમાણમાં લોકો નદીમાં ડૂબ્યા છે અને આ જે બનાવ બન્યો એના કારણે આખા વિસ્તારમાં અત્યારે ખૂબ ચિંતાનું વાતાવરણ છે. અમારા બધા જ કાર્યકરો, આગેવાનો, ત્યાં સ્થાનિકો પણ મદદમાં છે. પણ સરકારને ફરી મારી વિનંતી છે કે તાત્કાલિક એના માટેની એક્સપર્ટ બચાવ ટીમો મોકલવામાં આવે અને આખા બ્રિજ પરનો જે ટ્રાફિક છે એની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને આની યોગ્ય તપાસ થાય. પણ પહેલી તાત્કાલિક જરૂરિયાત છે કે એની બચાવ કામગીરી કરવામાં આવે. આજે ગુજરાતમાં ફરી એકવાર મોટી દુર્ઘટના ઘટી છે. આ દુર્ઘટના માનવ સર્જિત દુર્ઘટના છે. સૌરાષ્ટ્રી મધ્ય ગુજરાતના જોડતો બ્રિજ જે પાદરાના મુંજપરા પાસે ગંભીરા બ્રિજ છે એ તૂટી પડ્યો અને 4 વાહનો, ટ્રકો અને પિકઅપ વાન સહિત 4 વાહનો નદીમાં ખાબકી પડ્યા. અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એમાં 2ના મોત થયા છે. 3 લોકોના રેસ્ક્યુ કરાયા છે. જેના મૃતકો છે એમને એમની આત્માને ભગવાન શાંતિ અર્પે અને ઘાયલોને તુરંત સ્વસ્થ થાય એવી મારી ભગવાનને પ્રાર્થના છે. પણ એક આમ આદમી પાર્ટીના એક સૈનિક તરીકે મારી એક સવાલ છે સરકારને, ભાજપના નેતાઓને. ટેક્સ જનતા ભરે. ટેક્સ જનતા એટલા માટે ભરે કે તમને એને વ્યવસ્થા આપો સુદૃઢ, અને વ્યવસ્થા આપવાને બહાને તમને નાણાં આપે અને એ નાણાં ભ્રષ્ટાચાર કરીને તમે ખાઈ જાઓ અને પાછા મરે પણ જનતા. જનતા ક્યાં સુધી આ ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ બનતી રહેશે? આજે કોઈને ત્યાં બ્રિજ ઉપરથી નીકળવું કે બ્રિજ નીચેથી નીકળવું એ અસલામતી ફીલ થાય છે ભાજપના રાજમાં. આ ભાજપે કેવું ગુજરાત બનાવ્યું છે કે જે ગુજરાતમાં લોકો બ્રિજ નીચે ઊભા રહેતા પણ ડરે છે અને બ્રિજ ઉપર ચાલતા પણ ડરે છે. યાર, બ્રિજના બ્રિજ તૂટી જાય અને એ પણ ગંભીર રીતે 2 ભાગ થઈ જાય બ્રિજના, ત્યાં સુધી એમણે એક તો ભ્રષ્ટાચાર કર્યા, બીજા નંબરમાં એ જર્જરિત બ્રિજ છે કે નહીં એની ચકાસણી કોણ કરશે? એ જર્જરિત તો વાહન વ્યવહાર બંધ કેમ ન કર્યું? આ તમામ સવાલ સરકારની સામે ઉપસ્થિત થઈ રહ્યા છે. અમે નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છીએ અને બીજી વાર કોઈ પણ નાગરિકનું આવી રીતે મોત ન થાય એની પણ અમે સુદૃઢ વ્યવસ્થા થાય એવી માંગ કરી રહ્યા છીએ. અને સાથે સાથે મુખ્યમંત્રીને કહેવા માંગીએ છીએ કે માત્ર ભોળપણથી રાજ્ય નથી ચાલતું, ભોળપણથી ઘર પણ નથી ચાલતું. જો તમે આ રાજ્ય ચલાવવાને સક્ષમ ના હો તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ. લોકો મરી રહ્યા છે તમારા રાજમાં અને તમારા ભ્રષ્ટાચારના કારણે અને તમારા આંખાડા કારના કારણે લોકો મરી રહ્યા છે. તમને 161 આવી એટલે એમ છે કે વિપક્ષ છે જ નહીં કાંઈ, વિપક્ષ વગરનું ગુજરાત થઈ ગયું એટલે તમને મજા પડી ગઈ એવું લાગે છે. આમ આદમી પાર્ટીનો એક સૈનિક આગામી સમયમાં આ મુદ્દા પણ રસ્તા ઉપર ઉઠાવશે.